ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મ મુહૂર્તમાં કરો આ બે કામ, થશે પ્રગતિ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા. ઘણીવાર તમે તમારા ઘરના વડીલોને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા જોયા હશે, સાથે જ એવું કહેતા સાંભળ્યા હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી કરેલા કાર્યો હંમેશા સફળ થાય છે. જો તમે પણ પ્રગતિ કરવા માંગો છો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરો આ બે ઉપાય. દરેક ક્ષેત્રમાં મળશે સફળતા. કહેવાય છે કે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા અને સફળતા મેળવવા માટે સખત મહેનત અને સારી યોજનાની જરૂર હોય છે. પરંતુ ક્યારેક વ્યક્તિનું નસીબ એવું હોય છે કે મહેનત કર્યા પછી પણ ઇચ્છિત પરિણામ મળતું નથી. આ માટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે અને બે સચોટ ઉપાય કરો. બ્રહ્મ મુહૂર્ત ક્યાં સુધી છે? હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ વિશેષ અને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન ઉઠ્યા પછી કરવામાં આવેલ દરેક કાર્ય સફળ થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા વચ્ચે માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને આવા લોકોનું નસીબ ઊંચાઈ પર હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કરો આ બે ઉપાય. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અર્ચના કરવી. શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા ઉઠીને દૈનિક ક્રિયા અને સ્નાન કર્યા બાદ વ્યક્તિએ ઈષ્ટદેવ દેવતાઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. બ્રહ્મકાળમાં દેવી દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે. પૂજાની સાથે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તેનાથી તમે જીવનમાં આવનારી કોઈ પણ મોટી મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો. ઉપરાંત કુંડળીમાં નવગ્રહની પણ શાંતિ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે હંમેશા સફળ રહે છે. આ દરમિયાન કરવામાં આવનાર પહેલો ઉપાય ચમત્કારી મંત્રનો જાપ છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૌ પ્રથમ સ્નાનમાંથી નિવૃત્ત થઈને સુખાસનમાં બેસો. તે પછી આંખો બંધ કરીને આ મંત્રનો જાપ કરો. મંત્ર: ઓમ બ્રહ્મા મુરારી પુરાણકારી ભાનુ શશી ભૂમિસ્તુતો ભૂષ્ટ વિરુષ્ટ શુક્ર શનિએ રાહુ કેતો કુરુવંતુ સર્વે મર્મે સુપ્રભાતમ. ઓમ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. બીજો ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અને અન્ય યોગ્ય ઉપાય અપનાવવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો. આ માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારી બંને હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. મંત્ર: ઓમ કરાગ્રે વસતે લક્ષ્મી કર્મધ્યાયે સરસ્વતી કર્મુલેયી તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. માન્યતા અનુસાર આપના બંને હાથની હથેળીઓમાં ભગવાન અને ગ્રહોનો વાસ હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં તેમનું દર્શન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં લાંબા સમય સુધી સૂવું વર્જિત માનવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના 5 ફાયદા. 1. ઘરની ઉન્નતિ. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓ અને પિતૃઓનું આપના ઘરમાં આગમન થાય છે. જેના કારણે આ મુહૂર્તમાં જાગવાથી તેમના આશીર્વાદ મળે છે અને ઘરની ઉન્નતિ થાય છે. 2. બળ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શારીરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે. તેનાથી લોકોમાં સહનશીલતા વધે છે. માન્યતા છે કે નિયમિત રીતે આ મુહૂર્તમાં ઉઠવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્ત થાય છે. 3. સારું સ્વાસ્થ્ય. જે પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ મુહૂર્તમાં ઉઠતા લોકો જીવનમાં વધારે સફળ થાય છે. 4. ધ્યાન સર્વોત્તમ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતું ધ્યાન આત્મવિશ્લેષણ અને બ્રહ્મ જ્ઞાન માટે સર્વોત્તમ છે. આ સમય ધ્યાન લગાવવા માટે સર્વોત્તમ વાતાવરણ હોય છે. 5. સકારાત્મક ઉર્જા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા વ્યક્તિને સમય વાતાવરણમાં ફેલાયેલી સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. જેના કારણે મનમાં સારા વિચાર ઉત્પન્ન થાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.